છોટાઉદેપુર પંથકમાં ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાયા હોય તેમ દવાખાના દર્દીઓથી ઉભરાયા છે, તો બીજી તરફ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ઓવરફ્લો થયો છે। છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદથી પ્રભાવિત થયેલા જનજીવન બાદ હાલ પ્રજાના માથે આરોગ્યનો જોખમ મંડાઈ રહ્યો હોય તેમ સારા વરસાદથી જિલ્લાના નદી નાળાઓ તો છલકાયા છે, તો બીજી તરફ જિલ્લામાં માંદગીના વાવર ફેલાયો છે। આવું એટલે માટે કહેવું પડે છે કે 100 બેડની વ્યવસ્થા ધરાવતું છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ 133 જેટલા દર્દીઓ દાખલ કરાયા છે। હાલ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં રોજની 400 થી 450ની ઓપીડી રહે છે, જેમાંથી 90 થી 100 વાયરલ ઇન્ફેક્શન તો 40 થી 50 ડાયરિયાના તેમજ ડાયરિયા અને વોમિટિંગ એક સાથે હોય તેવા 20 થી 25 કેસો રોજના નોંધાઈ રહ્યા છે। તો બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી મળેલા આંકડા પ્રમાણે જિલ્લામાં સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં જ ઝારાના 274, શરદી ખાંસી 1033, તાવ 566 કેસો સામે આવ્યા હતા। ઓગસ્ટ માસમાં નોંધાયેલા આંકડા પર એક નજર કરીએ તો ઓગસ્ટ 2024માં ઝારા 1066, ઝારા ઉલટી 15, શરદી ખાંસી 4590, તાવ 2615, ડેન્ગ્યુ 2, ટાઇફોઇડિયા 76 કેસો નોંધાયા હતા। આ તો માત્ર સરકારી ચોપડે નોંધાયેલા સરકારી દવાખાનાની વાત છે, ત્યારે ખાનગી દવાખાના આંકડા પણ મેળવે તો તેની આંકડો ખૂબ જ મોટો થાય તેવી પણ સંભાવના રહે છે। છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા છે, પરંતુ 133 જેટલા દર્દીઓ દાખલ કરવાની ફરજ પડતા હોસ્પિટલના સત્તાધીશોએ તેની વ્યવસ્થા કરી સારવાર શરૂ કરવામાં આવી છે। જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે હાલમાં 400 થી 450 પેશન્ટની ઓપીડી રહે છે। તેમાં વાયરલ ફીવરના 90 થી 100 પેશન્ટ, જ્યારે ડાયરિયાના 40 થી 50 પેશન્ટ, જ્યારે વોમિટિંગ ડાયરિયા બંને હોય તેવા 20 થી 25 પેશન્ટ આવે છે। ઇન્ડોર કેસની વાત કરીએ તો હાલમાં 133 પેશન્ટ દાખલ કરેલા છે, તેમાંથી ડાયરિયાના 50 જેવા કેસ છે, ડાયરિયા વોમિટિંગના 10 કેસ છે, જ્યારે વાયરલ ફીવરના લગભગ 30 કેસ છે। હાલમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વાયરલ ફીવર તથા પાણીજન્ય રોગનું પ્રમાણ જોવા મળે છે હાલમાં, તેથી નાગરિકોએ પણ થોડીક સાવધાની રાખવી જોઈએ અને પાણી પણ ઉકાળેલું પીવું જોઈએ તેવી સૌને અપીલ છે મારી।